જય માતાજી ખેડૂત મિત્રો, હું જય ભવાની ટ્રેડિંગના ડીલર જે ન્યૂ લક્ષ્મી થ્રેસર જે જોધપુરની બનાવટ છે એમાં આજે લઈને આવ્યા છે એ મલ્ટીક્રોપનો વિડીયો લઈને આવ્યા છે. અત્યારે સુધીમાં ઘણી જગ્યાએ તમને મારા વિડીયો જોવા મળ્યા હશે જે આપણે મગફળીના થ્રેસરના જોવા મળ્યા હશે. આજે તમને હું મારા મલ્ટીક્રોપની ખાસિયતો, કેવા રિઝલ્ટ છે, બધું ઓકે બધાને સમજાવીશ. જે મારું થ્રેસર ખરીદવા વાળા છે એ ભાઈ છે. શું નામ તમારું? ઘનશ્યામભાઈ ઠાકરજીભાઈ. કયું ગામ? હળવદ, તાલુકો મોરબી, જિલ્લો મોરબી. તમે ક્યારે લીધું હતું મોટા ભાઈ? ક્યારે લીધું? ગઈ સાલ લીધું હતું. ગઈ સાલ શિયાળાની સિઝનમાં. શું તમને ધાણામાં, રઈમાં, આપ્યું, રઈમાં આપ્યું છે, ચણા કાઢ્યા, સોયાબીન કાઢ્યું. સોયાબીન તો કાલે જ કાઢ્યું. હજી કેવા રિઝલ્ટ મળ્યા? રિઝલ્ટ બધે ચોખ્ખું મળ્યું. કમ્પ્લીટ. બોર્ડ કે ક્યાંય કઈ આપણે થ્રેસરમાં આ વસ્તુમાં નથી મજા આવતી કે આ વસ્તુમાં નથી? ના કઈ ફોડ નહીં. જો મિત્રોને બતાવો આપણા થ્રેસરનું રિઝલ્ટ જે અત્યારે અડદમાં હાલે છે. અડદની સિઝન છે એટલે અત્યારે ચોમાસામાં અડદ થાય. કેટલું ચોખ્ખું આવે છે, શું આવે છે બધું દેખાડી આપો છો તમે. આવે આ બધું એના આધારિત જોઈએ. આ ચોખાના આધારિત તમે જોઈ શકો છો કે આપણી કંપનીનું જે મલ્ટીક્રોપ છે એ અહીંયાથી ઓર ઉપાડે, અહીંયાથી બધા એના સિસ્ટમ હોય છે, હવાના, કટરના, આ બધા રેડી. બાકી કઈ ઘનશ્યામભાઈ તમને કઈ તકલીફ પડી હોય તો તમે કહી શકો છો. કઈ તકલીફ ન પડી આપણને. સર્વિસમાં કેવું લાગ્યું? સર્વિસમાં સારું લાગ્યું. સર્વિસમાં કઈ ફોલ્ટ પડે તો માણસો આવી જાય? હા, તરત જ આવી જાય. રેડી. હવે હું અમારા એક ખેડૂત મિત્ર છે જે ખેડૂત છે એમને પૂછીશ. શું કે મોટા ભાઈ તમારું નામ? પ્રવીણભાઈ ઠાકરજીભાઈ હળવદ. હા. અને તમારી વાડી ક્યાં છે અત્યારે? રાતકડી હનુમાનજી પાસે. રાતકડી હનુમાનજીની બાજુમાં. બરોબર. તો તમારે ત્યાં અત્યારે આ ભાઈ અમારા થ્રેસરનું લઈને આવ્યા છે તો તમને કેવું લાગ્યું આમાં રિઝલ્ટ બીજલ્ટ? બરોબર લાગ્યું. આ ન્યૂ લક્ષ્મી કંપનીનું છે તો તમને આમ કઈ લાગ્યું કે ના વાંધો નથી કે સારું છે કે કેવું છે? તમે તમારો અનુભવ. માણસ ઓછા પડે ને જલ્દી કલાકોમાં જલ્દી કામ થઈ જાય. રેડી ઓવરબોરમાં રેડી બધું થાય. જે ખેડૂત મિત્રો અહીંયા ભૂસાનો સ્ટોરેજ છે અને અહીંયા જોઈ શકો છો અહીંયા આપણે માલનું સ્ટોરેજ છે. બધું ઓટોમેટિક છે. આ તો અત્યારે ખેડૂત મિત્રો અહીંયા ઢગલો કર્યો હતો. ઢગલો કરવાથી એના હિસાબેથી ઉભા કાઢે છે. બાકી તો ચાલતું જાય અને કાઢતું જાય. એ સિસ્ટમનું ઓટોમેટિક જ છે. આપણું જે મગફળી થ્રેસરનું તમે જોયું છે એ જ સિસ્ટમનું છે. મગફળીને આગળ ઓરવાનું હોય, આમને પાછળ ઓરવાનું હોય, એવી રીતના હોય. ટ્રેક્ટર કેટલા એચપીનું છે એ બધું તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો. બાકી ચોખ્ખાઈ બોખાઈ બધી રીતે તમે જોઈ શકો. રેડી. હાલો, જય માતાજી.